એ ભગવાન હવે લઈ લે હવે તો એસી બે થઈ ગયા હવે કેટલા હવે જીવવાનું હવે દાડો હેરાન થવાનું યાર શું કરવાનું હવે હુતું નહીં કોઈ થતું નહીં કામકાજ હવે કરવાનું હું હવે એસી બે છે હવે તો હજી હવે જીવવાનું હવે જીવી રહ્યા હવે તો હવે મોતે સારું આવતું નહીં હવે બોલાવો હોય ફોન પણ કરીએ તો મોતે આવે પણ એ થતું નહીં હવે કરવાનું શું હવે આયા બીજા મારા આવો દુકાન લઈને આવ્યો આવો બેટા વય આવતો રે બે જા બોલો આ તો કોકનું લાવ્યો એ તો ભાઈબંધનું શું સારું અમારો છોકરો હા કયો હું બબર કરો એસી બે થી હા છો એવું કરીએ ગયો આપણે હવે મિસકોલે ઉપર જતો નહીં ચમ ચોકણ ઉપર હવે તમારા લમણથી છૂટીએ કે અમે ચોકણ ઉપર મિસકોલ કરું પણ મિસકોલે પાછો પડે હા પાછો આવે હવે કરવાનું શું હવે લઈ લેતા સારું હવે એવું ના કહેવા લઈ લે એસી બે થી કેટલા થયા 80 કિલો આ તો એક વાર જુઓ તારે હા તમે કે લઈ લે એ ના જવાય એ તો ભગવાનનો મિસકોલ એરિયા મોકલે ને એ જ જવાય એવું છે નકર અબી હાલે તમે તો પેલા થઈ ગયો હા સાચી પણ હવે શું કરવા હવે કંટાળ્યા હવે તમે તો નેરા છો હજુ હવે જિંદગી તમે કંટાળ્યા હા પેલો હા તમે કહેતા હતા કે વારું એ તો જીવ તો ભાલો હોય કે યાર હાફ કહીને મારે ના મરીએ તો ભાઈ રીબાવાનું આવા તમે કે મરું કરો મળી દીવો હા જોઈએ છોકરો બકાઈ ગયો લે આ તો હાફ આવ્યો ને આપણે ના મરીએ તો રીબાવાનું આવે એ તો ઉપરથી ઉપાધિ થાય એ તો તમે મરવું ને બધું ભગવાનના હાથમાં આપણા હાથમાં નહીં હા ચીઠી ફાટે તો સારું હવે ચીઠી ફાટતી નહીં આ ઉપરથી મિસકોલે પાછો પડે મિસકોલે જતો નહીં શું કરવાનું એનો મિસકોલ આવશે ને વખત થશે તમે હવે એ તો કોને ખબર હવે ફોન કરે એવું ફોન કરે ડાયરેક્ટ ફોન કરે ડાયરેક્ટ ફોન કરે એટલે તમે ઉકલી દો હા તે ઓભી તો ફોનમાં તાણે એનો ફોન આવે એટલે વાત પતી જાય આખો ફોન આવે તમે ઉકલી જ જો સારું તમે રાજી છો હવે અમારે હવે તો અમે હવે આવી ગયા ઓહો તો હવે તમારે જો હવે અમારે ના થાય ને હવે કે હવે ઓગળો એ બધું ભગવાનના હાથમાં હવે જપમાં કરો જપમાળે કોઈ હાલતું નહીં જપમાળે નહીં રાખતા ઘરમાં તો જ નાખા છોકરા જપમાળે શું ડોહો બેઠો કરે કે એ માયું પાયું હવે ઉપરવાળો જોતો નહીં હમું હવે હું જોતો નહીં દુકાનના મિસકોલ થાય તો ના જાય એમનો ના જાય જતો હોય છે એરા કરે ને હે તો ઉઠલાવ ડાયરેક્ટ ડાયરેક્ટ ઉઠલાવી દે તમે ગણપી જ દે સારું હોતો જતા જો બહુ પંચાયતી કરી જો હા એટલે હવે સંભાળી તમે યાર આજના કયો આ છોકરા હાથે ગયો હા એ તો હવે તારે ભૂલે પેલી બાદ જો હવે કંટાળ્યા હવે ભગવાન લઈ લેતા હવે નહીં હવે હોફડતો જઈએ હવે આ ઓટલો કંટાતો થઈ યાર આ બાપે કોઈ મરે નહીં ખાલી ખોટા આવું બધા અફવાઓ હોય આ તો મિસકોલ નહીં આવતો ઉપર કશું નહીં લ્યો મરવું તાલ લીધું લે હટજો નહીં ઉપરથી પાવતી ચીઠી શું કરવા મરવું કહો હે શું કોઈ તકલીફ છે હવે 82 છે હા હવે તો સુધી જીવવાનું હવે એમને પણ શરીર તો સારું હોય કોઈ દુખતું તો તમને લાગે પણ અંદર કે વવરો બવરો ગોઠતી નહીં છોકરા આ તો બધું સામાજિક આર્થિક બધું તકલીફો છે મરવું જ છે ખરેખર લઈ લે તો સારું ખરેખર આવજો મરવું કોઈ નહીં ખાલી સચાઈ પેડા ચાલે એટલે તને ચાર નાખે પકડો હેડો છેડા પકડજો એક પગથિયું ચડતા ના બો આ તો એક જ વાયર છે માટો હેવી જો જીવો જ કે લ્યો હેડો ના ભરું તો કરે બહુ તો એ બધા હું બેઠો હું ગાડી પાટા પર નથી ના મેરા આ તો એક જ વાયર હેવી વાયર જો કશું મરવા ન હોય આ તો હેવી વાયર જો મારે નો ખાલી આ ધતે હવે તમે બેહી તો સોના પડાઈ બેહી દો હેડો જો ઉપર વાળો લઈ લે હા એ કયો ભગવાન ની પ્રાર્થના કરાય લઈ લે મેં કીધું કે હા પાય તો બીવાણા તે મરવું મેં કીધું કે હા પાય તો બીવાણા લ્યો દાન પછી લે આપણા દરબો હાથ ગાલો તો કેડત મરી જો કુદરતી મોટા હાલો આવું બેહો સોના મોરા બેહો આ તો રીબૈયા તો ભાઈ ઓરી બોલ ના રીબાણા તમને તો ખબર પડે મરવું તો કેમ ખબર પકડેનો લાઈટ એક વાયર હતો
અલ્યા એક વાયર થી ફીસ થી મરી જાય ફીસથી મરી આ તો જાય. ન્યુટ્રલ આલેલો હતો માર તો એવી લાઈન જુઓ એવી લાઈન એવી લાઈન પર લઈ જતો નહીં આવે પેલું નહીં બોલતી જો લઈ લે એવી- ભાઈ, લઈ એવી- લે. આ જો ભગવાનને પ્રાર્થના કરાય હા. આવી રીતે મરાય નો હારું મંતર એક આલો ને હારો જો આ કીર્તિભાઈને પૂછવું હોય તો પૂછી જુઓ હે આવી રીતે મરાય યાર આપઘાત કરીને યાર દાણ ભાઈ કરાય આ તો કે મારે મરી જવું કે લ્યો આ થોપલો લઈ ગયો નો ચડ્યા કે રીબવ તો એક વાયર હતો કાકા એક વાયર માં થોડું જાય આપણે એવી લાઈન જુઓ હા, એવી લાઈન. 11,000 વોલ્ટ આવે હિમો પણ મારું કહેવાનો મતલબ આ તો બરોબર હે હું પણ તમે થોપલા ઉપર ચડવાય નો હોત મારું નોમ આવે કે અમને લઈ હવે જાય અહીંયા આપણે એવું નોમ ન કરાય પણ આ તો તમારી પરીક્ષા કરી પણ તમે એક પગથિયું ચડ્યા ના ચડ્યા ચલો મારે તો મરવું નહીં અને ખાલી એમને દેખાવ કરવો મરવું હા. તાણ પછી એક વાયર હતો યાર એક વાયર માં શું થાય તું યાર ચોથી આવા યાર મોણો તું આ મરવું બધું ચોક લઈ જાનો અમને ઈને મારું મગજ ઈને કાઢું મારું મરવું જ હોય ને જો બોર્ડર ઉપર જતા રહો. હા બોર્ડર ઉપર હાવ યુદ્ધ થાય ને એ વખત સરકારને કાગળ લખીને આલી દેવાનું લખી કે જે મને બોર્ડર ઉપર લઈ લો લઈ લ્યો. હું મરવા માટે તૈયાર છું અને આગળ જતું રહેવાનું. દુશ્મનની આગળ. દુશ્મનની એક ગોળી ઓછી થાય આવી રીતે નો મરાય એવું છે હો, હવે યુદ્ધ બુદ્ધ થાય હું તો કહું ન થાય તો સારું પણ થાય ને તો જતા રહેજો પછી પહેલા. મેં આ જુઓ કે ભાઈ શું જુઓ? કુકા જુઓ અરે કુકા તો હું હા લાખ રૂપિયા હું આપું ઓહો, યાર, ભલા એટલે તમે- શું કરવા ચિંતા કરો છો? જો ભારત દેશ એટલે ખાતા વધતા છે આ પટેલ હવે મારવા જ બેઠા હવે કોઈ બીજી યુક્તિ કરો એટલે હું યુક્તિ કરો તમે એટલે વાપરી ગયા જો બોર્ડર ઉપર જો ને દુશ્મની એક ગોળી ઓછી કરતા હોય ને તો બોર્ડર ઉપર જવાનો ખર્ચો મારો જો હા તો ભલા જ નહીં હું તાણ યાર ભલાથી દેશ ખાતર મારો તમારું નામ રોશન થાય. કાલ ખવો વિચારી હા, થોભલા કાલ બોબલા કાલ પણ આવું વિચારીને બધું કહું મરવાનું નહીં યાર. કાલ વિચારીને કશું મરશે નહીં તું હેડ્યું આપણે કોમી હેડ તું આવતો નહીં હોય આવું હમદા પાસે બધો નવરો વગર સારું હવે જ્યાં હવે આ ભગવાને અમને હું જોતો નહીં મારું હું જોતો નહીં હવે તો જવું હવે આમ વાડામાં હવે હા આવજો જો એ નાટક કરવા મને સમજણ પડી ગઈ હા. અમે તો આ બાઇક લઈને જઈશું અથડાણ કહીશું ઓ બાપા કે નાહી નો જાય મને કહેજો તો ટ્રાય એવું કરવો હોય? હા, ટ્રાય કરીએ, કરવો બે કરીએ. દાદુ બે દાદુ હાલત ખબર હે બેજો આવું ચમ જો બતાવીશ? આ દાદુ તમે આવું ચમ બતાવીશ? તો ખરો અમે એવો જોતો નહીં હવે એ લઈ લે તો સારું પણ હવે તો મેળ હવે નહીં હવે રસ્તામાં હવે આવતું હવે શું કરવું હવે તો સેજે અડ્યું યાર તો યાર આ જેન મરવું હોય તો એનો આઈને પડે રસ્તામાં હો તો પણ લઈ, લઈ, લઈ. બેઠા લાગે જેવા તરત તો માગા થતા રહ્યા પછી તો તાકાત આવી ઓ જાય બાપાને યાર. કરીને પાછો ટોકો આમ થોડું કોક મારવા આવ્યું એવી રીતે તાકાત હું આવે નહીં કે ના આવે કહેતો ભાઈ? આ બધી મનપુષ મરવું હોય તો મોણા કે જ નહીં એ તો મરી જાય બરોબર પણ દવા આ બધા પીને નખરા મરી જાય, જો દવા આ પીને આ બીજા શોર્ટમાં શું થયું પેલો ટાઈપ ફેલ ગયા ઓમે ફેલ ગયા એટલે ડો ન મળે આવું એમ કરો મરવાનું મોડી વાળો ને ઘેર જઈને શાંતિ બેહો આ બરફની સિઝન આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઓ મોટા મોટા ગુલ્ફી ખાઓ ને મજા કરો એટલે જોઈને જોઈને આયા તમે પાછળ પાછળ જોવાની જોઈ ટેસ્ટ કરવા આ ભાઈને કીધું એ આવો આ આવો કરો ભાઈ. આ ભાઈ કે આ ડોહો મરવા હું જતો તો બાર રસ્તા મને બોલાયો મેં કીધું લે આને મરવા આવે તો આપણા ભાઈ ઘણા ઉપાય તો બાઈક અથડાવું કીધું કોઈ કરતા કોઈ થાય હું તમે તો વાયર જ પકડાવે સીધા એટલે ના પાડી વાર પકડવાની કે અને એક જ છે. આ ઓ બાપા કે નાહી ગયા તરત આમ છેટા ખેતના લૂંટા બે પકડાઈ જો અરે પકડાઈ દો પણ હવે એવું આપણે સમજી આપણે નો એવું મરવાનું કહેવાય પણ મેં કીધું દેશ ખાતર મરો કો તો કોઈ સારું કામ કરીને હા. મરો આવી રીતે મરાય નહીં હું મેળવાના વિચાર મોડી વાળો ને સ્વચ્છથી ઘરમાં રહો તકલીફ બકલીફ હોય તો કહેજો અમે દૂર કરી આલીશું કોક હશે તો. ઉરાવન કીએ શીરો પીરો બનાવીને ખવડાવન જલસાથી ના, એ દો. ખરેખર એટલે આ બધું પટેલ સમજી એ ગયા મેં એટલે બધું તમે ઓગળો. આમ રાખો. તમારે ઘેર મોટી મોટી ઓગળો. આખરની ના, ના. લે તો ખાખરી. ઓગળો તો ખરા. તમારે ઘેર હા, ચાલ બોલો. લઈ જાઓ તો હું ન હોય તો છોકરા ભોગવો હોય છોકરાને બધું સમજાવું બરાબર જો એવું છે? સમજ્યું તો બરાબર હા, હા. અને નો સમજે ને તો આપણે અનાથ આશ્રમો કંઈક પડ્યા હતા ના ના પડ્યા આપણા હોય આ કંથરાવી નહીં ઈકણ યાર અરે ખટ્ટી પી ઘણી જગ્યાએ ટિફિન નહીં તમારે રહેવાનું ગયડાગર સગવડો બધું. જોવું એટલી કોઈ દાડ મરવાનો વિચાર ન કરાય ખાવાનું તો જો, હાલે, પીવાનું યાર ઓગળો. પાણી હો મૃત્યુ પહેલા આત્મહત્યા કરીને મરો ને તો જીવ ચો જાય જાય, જીવ જાય. મોક્ષ નો પામે મોક્ષ. તમે હે ભગવાન, ઓગળો. એ. પૂર્વજ બનો કને કે શિકોતર બની બની. ભાઈ તમને કોઈ નહીં બેહાડા નથી કરે છે એટલે આવી રીતે આ વિચાર નહીં કરવાના વાત ચીડી હો મરવાના મોણો બુદ્ધિશાળી લાગે છે. હા ક્યાં ગામના મોયના જ છે? કોઈના છીએ એ અમારા. પણ તમે તો ઉંમરમાં મોટા તો યાર અમાર કરતા તો નહીં. તમારે સમજવું પડે હા ખબર નહીં પણ ના પડતી ના એમાં શું થાય ઘણી વખત અમુક સંજોગો એવા બની જાય ને એટલે માણસનું મગજ
પણ આ તો કહેતા નહીં કે ઘરડા થઈ હૈડા થઈ એટલે બુદ્ધિ થોડી એવી બુદ્ધિ ન શરીર બુદ્ધિ હો? આવું ન બેસી કરતા, ક્યાં છે પૂછો કાળ કેટલા છે એ તો જે થયો પણ હવે એવું ન કરતા બેસીને હે ભગવાન હું ઘેર લઈ જાઉં અમને તીખી ફાડો આ મૂળ હાથ પદાડો હે ભગવાન હે ભગવાન હાલો, કેમ કરે? હાલો આવજો પટેલ આવજો એવું હોય? થઈ ગઈ હવે. મગજ થોડું હા હેડો આપણે હેડો ખોટો ઉતાર દેજો. સમય બગાડ્યા વગર હો ચો નાહી ગયા તરત હા, સાચી વાત હો, બરાબર. તમારે હે ભગવાન લઈ લે હવે ભગવાન હા, જો તો- કંટાળ્યા લે કંટાળ્યા આ જિંદગી થી પણ હજુ કંટાળ્યા તો તમે જપ ખાતા નહીં પેલા સમજાઈ ગયા આટલું કે મેં સમજાયું પેલા મને સમજાયું તો આ તમને સમજણ પડતી નહીં હું હજુ કરવું બરોબર હોય કહો હજુ લઈ લે કરો તો હું કરું કહો તાણ સારું હેડો તમે ઘેર જો હમ ના હોય તો શું કરું ખબર હજુ તમે મરું કરો ને ઘેર આવો પેલી બહુરમ કમાયા ને ખાવામાં ને સીધો મોય એવું આવો લે એવું ના કરતા લે તાણ શાંતિથી પડ્યા રહો ઘેર જઈ કેટલા ખાઓ હો મારે કોણ હા લે એ સારું આવ્યું હે ભગવાન હવે આ બધા વાતો આપણી હવે કંટાળ્યું જપ, જપ. અરે નહીં કહો નહીં કહો અરે હારો ઘેર જવું તાર